આજે મારા મિત્રની બર્થડે છે. શાકભાજી લેવા જતા છે નાના પુંડા, કેમ કે સસ્તું બી પડે ને સારું પડે. દેશી શાકભાજી ખવડાવીએ. હાય, અમે પહોંચી ગયા છે શાકભાજી માર્કેટમાં. ये है भाई सब्जी मंडी, फ्रेश सब्जी अच्छा और सस्ता मिल जाएगा आपको यहाँ पे. ગયા ભાઈ 300 માણસનું ખાવાનું બનાવો મેં એટલી શાકભાજી નહીં લીધી જેટલો મારો ભાઈ લયા કરે. એટલા માણાના હારું 4 માણાના હારું એવો મારો ભાઈ. પર સબસે પ્યારા હે મેરા ભાઈ. હાલો મારો ભાઈ કંટાળીને બેસી ગયો ગાડીમાં. લેવાઈ ગયા શાકભાજી. હવે ચાયલા બાજને દળિયા ખાસમ ખાસ મિત્રના તરફથી ખાસમ ખાસ ગિફ્ટ. અમારો કૂક હાલો ને આ જીએસ વિઝિટર આવ્યા જ કરે. થેન્ક યુ ભાઈ. ફોન મૂકને ભાઈ, આ મસાલામાં ફરક પડી જાય. એ મૂકી લીધો હાજે જ બી ગયો. આ મસાલો આવી ગયો. હવે જાય અંદર. 6 વાગ્યાનો જ ટાઈમ હતો પણ 5:30 વાગે જાણે જોઈને કીધેલું એટલે 6 વાગે આવી રહ્યા એમ બધા. 6 વાગે ગયા નીકળ્યા હવે વેચવા. ઓકે, તો આ બાજુ ભાવ લે લો. ચોકલેટ થી હે કેમ છો? થેન્ક યુ. ભાઈ લોકોને બતાવ ને. આ મારા પિંકુભાઈ, આ પેલા ડીસુભાઈ, હા રોહનભાઈ, આ મારા અક્કીભાઈ, અમારા કેતનભાઈ, અમારા કિરણભાઈ ને પછાડી મારી ભાભીઓ, પાછળ મારી ભાભીઓ, આ મારી ભાભી લોકો. ડોહો આવતો નહીં મેં એવું કહે ચલાય નહીં. ચોકલેટ કહો હે ને દાંત છે કે તૂટી ગયેલા? ભાઈ થેન્ક યુ ભાઈ. ધન્યવાદ. થેન્ક યુ ભાભી. વો થેન્ક યુ ભાભી. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. તો બસ આવી રીતના પૂરો થયો અમારો દિવસ. થેન્ક યુ, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.